એડિટર્સ વ્યૂને 1 વર્ષ પૂરું થયું ત્યારે એક વોટ્સએપ નંબર પરથી તમારા અભિપ્રાયો અને સૂચનો માંગવામાં આવ્યા હતા. થેન્ક યુ સો મચ. તમે ઘણા બધા લોકોએ સેંકડોની સંખ્યામાં સૂચનોનો અભિપ્રાય આપ્યા છે અને તમારો ભરોસો દિવ્ય ભાસ્કર પર અકબંધ છે એની એમને પ્રતીતિ પણ થઈ. આજે તમારા મનની વાત વાચક વિશેષ એપિસોડમાં. નમસ્કાર. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાંથી અનેક લોકોએ પોતાના સૂચનો અને અભિપ્રાય મોકલ્યા છે. નેશનલ, ઇન્ટરનેશનલ, ખેડૂતો, ટ્રાફિક એવા અનેક મુદ્દાઓ પર લોકોએ પોતાના અભિપ્રાયો આપ્યા છે. લોકોએ સરકારની ફરિયાદ પણ કરી છે અને લોકો એવું પણ માને છે કે સરકાર અમારી વાત નહીં સાંભળે, આ વાત મીડિયા સરકાર સુધી પહોંચાડશે. આમાંની જે સરકારને લગતી છે કે કોઈ તંત્રને લગતી છે જે સમસ્યાઓ છે એ અમે લાગતા વળગતાને ચોક્કસ પહોંચાડીશું. કેટલીક માહિતી એવી છે જે અમારા મીડિયા માટે પણ એક મસાલો તમે પૂરો પાડ્યો છે, જેના આધારે અમે કોઈ ન્યૂઝ પણ બનાવી શકીએ, કોઈ અમે સંશોધન પણ કરી શકીએ કે કોઈ ઇન્વેસ્ટિગેશન પણ કરી શકીએ. અમદાવાદના એક પુલકિત પટેલ નામના વાચકે અકસ્માતો રોકવા માટે જે ગોતા બ્રિજ પાસે જે સમસ્યા હતી ઘટ બંધ કરવાની, એના વિશે વાત કરી. સહદેવસિંહ ચૌહાણે એવું કહ્યું કે પોલીસ એક નંબર જાહેર કરે જેથી તમામ લોકો એક નંબર ઉપર પોતાના સૂચનો કે પોતાની ફરિયાદ મોકલી શકે. દર્શન પટેલ અને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.